नमस्कार मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। 12મી જૂનના રોજ ભારતના પ્રધાનમંત્રીએ જવાહરલાલ નહેરુનો પ્રધાનમંત્રી તરીકેનો રેકોર્ડ તોડ્યો, એના દાવાઓ કરવામાં આવ્યા અને હજારો લોકોએ એમને શુભેચ્છાઓ આપી। સારી વાત છે, પરંતુ સાથે સાથે આપણે સમજીએ કે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ 15 ઓગસ્ટ 1947 થી 1964 સુધી ભારતના પ્રધાનમંત્રી, એટલે 16 વર્ષ કરતા વધુ સમયગાળો એમણે પ્રધાનમંત્રી તરીકે રહ્યો હતો। બંધારણ સભાની જે ચૂંટણી થઈ હતી અને એ બંધારણ સભામાં કોંગ્રેસની બહુમતી હતી અને એ બહુમતીએ જવાહરલાલ નહેરુના સરકારના વડા તરીકે ચૂંટ્યા હતા અને એ રૂએ 1947માં એ વડાપ્રધાન બન્યા હતા। એટલે જવાહરલાલ નહેરુનો સમયગાળો 12 વર્ષનો નહીં, એ 1947માં પણ ચૂંટણી લડીને વડાપ્રધાન બન્યા હતા, પરંતુ એ ચિઠ્ઠી દ્વારા પ્રધાનમંત્રી બનેલા નહોતા। બીજી વાત કરીએ, મનમોહનસિંહને રેનકોટ પહેરી અને નાહવાની જે કળા છે એવી કનિષ્ઠ ભાષા દ્વારા ગોબર માનસ પુત્રોનું મનોરંજન થતું, પરંતુ મનમોહનજીની સરકાર વખતે $1 બરાબર રૂપિયાનો ભાવ 58 રૂપિયા 66 પૈસા હતો। વર્તમાન પ્રધાનમંત્રીએ જ્યારે પ્રધાનમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો એ દિવસે $1 બરાબર 58 રૂપિયા 66 પૈસાનો ભાવ હતો, પરંતુ એ વખતે એવું કહેવામાં આવતું હતું કે ભારતનો રૂપિયો ભારતના પ્રધાનમંત્રીની ઉંમર સાથે સ્પર્ધા કરી રહ્યો છે। આજે ભારતનો રૂપિયો અને ડોલરનો જે ભાવ છે $1 બરાબર 97 રૂપિયાની લગોલગ પહોંચી ગયો છે। તો આ રૂપિયો કોની ઉંમર સાથે સ્પર્ધા કરી રહ્યો છે એ પણ ભારતની પ્રજાનો થોડુંક ધ્યાન ઉપર લાવવું જરૂરી છે। આ ભારતની મહાન સિદ્ધિ કહેવાય, કારણ કે ભારતનો રૂપિયો $97 એટલે 100ની સદી પાર કરવાની નજીક છે અને ત્યારે તો ભારતે સેન્ચુરી મારી એવી પણ ઉજવણી કરવી જોઈએ અને એના કારણે ભારતની કરન્સી વિશ્વની 14 કરન્સીઓ પછીના ક્રમમાં આવે છે। ડોલર સૌથી ટોપ ઉપર છે। આ પણ એક વિચારવા જેવી બાબત છે। ભારતની વિદેશ નીતિની વાત કરીએ તો ભારતે મલ્ટી એલાઇનમેન્ટ એટલે તમામ દેશો સાથે જોડાણની નીતિ, દુનિયાના તમામ દેશો સાથે જોડાણની નીતિ અપનાવી અને બધા દેશો સાથે સુમેળભર્યા સંબંધો સ્થાપવાની વાતો કરી, પણ ભારત સિવાયનો એક પણ મિત્ર દેશ એવો નથી દુનિયામાં કે સંકટના સમયમાં ભારત સાથે આવીને ઊભો રહ્યો હોય। પાકિસ્તાન સાથેના યુદ્ધ સમયે એક ખોખલા પાકિસ્તાન અને ટચુકડા પાકિસ્તાન સાથે ચીન અને તુર્કી જેવા દેશો અડીખમ ખુલ્લા બહાર આવીને ઊભા રહ્યા। ભારતે અપનાવેલી નીતિના કારણે એક પણ દુનિયાનો દેશ ભારત સાથે ઊભો રહે અને ભારતનું સમર્થન ના કર્યું। આ સંદર્ભમાં 1971ની વાત કરીએ તો ભારત પાકિસ્તાનના બાંગ્લાદેશ અગાઉ એ વખતના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીએ રશિયા સાથે લશ્કરી કરારો કર્યા અને એક કરારોના ભાગરૂપે ડિસેમ્બર 71માં જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું, અમેરિકાએ એનો 7મો નૌકા કાફલો ભારત તરફ મોકલી રહ્યો હતો। ભારત માટે સંકટની ઘડી હતી, એ જ વખતે રશિયાએ એની દરિયામાં રહેલી જે સબમરીનો હતી એને સપાટી ઉપર લાવ્યા પછી અમેરિકાને ખ્યાલ આવ્યો કે પોતે ક્યાં છે, કઈ પરિસ્થિતિમાં ફસાયેલા છે અને એ નેનો નૌકા કાફલો એને ત્યાં સ્થગિત કરી દેવો પડ્યો અને ભારતે પાકિસ્તાન અને અમેરિકાને બંનેને પાઠ ભણાવ્યા અને છતાંય ક્યારેય આજ સુધી કોંગ્રેસ પક્ષ અથવા તો એના નેતાઓએ ભારત પાકિસ્તાનના યુદ્ધમાંથી, સૈનિકોની શહીદીમાંથી ક્યારેય એમણે મત મેળવવાનો પ્રયાસ નહોતો કર્યો। આ પણ એક વિચારવા જેવી બાબત છે। ભારતની ઉત્પાદન ક્ષમતાની અને ભારતની બ્રાન્ડની વાત કરીએ તો ટચુકડા દેશોની પણ એવી ચીજ વસ્તુ, એવી બ્રાન્ડ છે કે જે દુનિયાની ટોપ બ્રાન્ડમાં ગણાતી હોય। ભારત વિશ્વની 100 બ્રાન્ડની અંદર માત્ર ટાટાની એક બ્રાન્ડ જ આવે છે, એ સિવાયની 99 બ્રાન્ડો બીજા દેશોની છે અને એ
સમગ્ર વિશ્વની અંદર માર્કેટમાં એનું પ્રભુત્વ હોય છે. ભારત ભલે એ ચોથા ક્રમની અર્થસત્તા બની હોય પાછું પછડાયું હોય, પરંતુ કાર ઉત્પાદન છે, કમ્પ્યુટર ઉત્પાદન છે, ફાર્મા કંપનીઓ છે, સ્માર્ટફોન છે કે બીજી કોઈ એવી કોઈ પણ ભારતની પ્રોડક્ટ નથી જે વૈશ્વિક પ્રોડક્ટ બની હોય. ભારતની એવી કોઈ પ્રોડક્ટ નથી કે જે વૈશ્વિક પ્રોડક્ટ બની હોય અને એની વૈશ્વિક રીતે માંગ હોય. પ્રેસ ફ્રીડમની બાબતમાં વાત કરીએ તો પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં દુનિયાના 180 દેશમાં ભારતનું સ્થાન 157માં ક્રમે છે. એટલે ભારતના પત્રકારોને અને સોશિયલ મીડિયાને બોલવાની કેટલી આઝાદી છે એ આ 157 સ્થાન ઉપરથી નક્કી કરીશું. 156 દેશોનું સ્થાન આ બાબતમાં સારું છે. ભારતની કેટલીક આંતરિક બાબતોની વાત કરીએ તો નશાખોરીની બાબતમાં ભારત દુનિયાના ટોપ દેશોમાં સ્થાન ધરાવે છે. પીવાના પાણીની વોટર ક્વોલિટી ઇન્ડેક્સની અંદર ભારતનું સ્થાન વિશ્વમાં 138માં ક્રમે છે. 137 દેશોને ભારત કરતા સારું સ્વચ્છ પાણી મળે છે. વિશ્વમાં જેટલું કુલ સ્વચ્છ પાણી છે એના 4% જ ભારતને એ પાસે સ્વચ્છ પાણી છે, પીવાલાયક પાણી છે. પરંતુ ભારતની વસ્તી દુનિયાની કુલ વસ્તીના 17% છે અને એમાં પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સ્થિતિ સારી છે. યુએસ હોલોકાસ્ટ મ્યુઝિયમના એક અહેવાલમાં સામૂહિક અત્યાચારના જોખમો ધરાવતા દેશોમાં ભારત સૌથી આગળ પડતું સ્થાન ધરાવે છે અને જગ જાહેર છે બિહાર, ઉત્તર પ્રદેશ ને બીજા પ્રદેશોમાં અનુસૂચિત જાતિઓ પર જે સામૂહિક નરસંહારના હુમલાઓ થયા. ગુજરાતમાં એવા કેટલાક હુમલાઓ બન્યા. ગુજરાતમાં 2002માં મુસ્લિમો ઉપર જે સામૂહિક નરસંહાર, એટલે આવા સામૂહિક અત્યાચારના જોખમો ધરાવતા દેશોમાં ભારતે ઘણી બધી પ્રગતિ કરી છે. પણ વર્ષ 2025માં સેનિટેશનની બાબત, સ્વાસ્થ્યની બાબતમાં અને બીજા કારણોસર 3,78,000 કન્યાઓ સાથે કુલ 8,50,000 વિદ્યાર્થીઓએ પોતાની શાળા છોડી દીધી હતી. રોજગારીની વાત કરીએ તો 25 વર્ષથી 29 વર્ષના 20% ગ્રેજ્યુએટ યુવાનો, 20 થી 29 વર્ષના 20% ગ્રેજ્યુએટ યુવાનો બેકાર છે. દર વર્ષે 50 લાખ નવા ગ્રેજ્યુએટ ઉમેરાય, પણ માત્ર એમાંથી 28 લાખને એમની કક્ષા મુજબની નોકરી મળે છે. શિક્ષણની બાબત તો જગ જાહેર છે, કારણ કે ભારત સરકારે જાહેર કર્યું છે કે 93,000 શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. 12 લાખ કરતા વધારે શિક્ષકોની ઘટ છે. ગુણવત્તાવાળા શિક્ષકોની ઘણી બધી ઘટ છે. હજારો શાળાઓ એવી છે કે એક ઓરડાની અંદર એક કરતા વધારે વર્ગો બેસવામાં આવે છે. એક કરતા વધારે વર્ગો વાળી શાળામાં માત્ર ને માત્ર એક શિક્ષક દ્વારા કામ લેવામાં આવે છે. વિશ્વની ટોપ 100 યુનિવર્સિટીમાં ભારતની એક પણ સંસ્થાનું નામ નથી. અત્યારે 1901 થી આજ સુધીમાં જેટલા નોબેલ પારિતોષિક આવ્યા, આ વિશ્વનો સૌથી મોટી વસ્તીવાળો સૌથી વિશાળ દેશ પૈકીનો એક હોવા છતાં ભારતના લોકોને 10 પારિતોષિક મળ્યા છે. એનું કારણ શિક્ષણનો ભ્રષ્ટાચાર, શિક્ષણની અધોગતિ અને શિક્ષણની દુર્દશા પ્રત્યે જે ધ્યાન અપાયું છે એ બધા કારણો છે. 2017માં નોટબંધી માટે, ભ્રષ્ટાચાર નાબૂદી માટે અને આતંકવાદ નાબૂદીના બહાના નીચે નોટબંધી દાખલ કરી અને લોકોને લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા. કોરોના માટે, કોરોનાના સમયમાં શ્વાસ લેવા માટે, ઓક્સિજન મેળવવા માટે લોકોને લાઈનમાં ઉભા રહેવા. 2026માં લોકોએ ગેસ માટે લાઈનમાં ઉભું રહેવું છે. એટલે અહીંયા તો આ દેશ એવો છે કે અહીંયા ભ્રષ્ટાચારીઓનું સ્વાગત થાય છે. ભ્રષ્ટાચારીઓના ભાજપના વોશિંગ મશીનની અંદર નાખી અને એને ક્લીન સર્ટિફિકેટ આપી અને એને પાછા સરકારમાં ઊંચો હોદ્દા આપવામાં આવે છે. પેટ્રોલ અને બીજી જે ચીજ વસ્તુઓના ભાવો છે, પેટ્રોલ 100ની આંકડો પાર કરી ગયું છે અને છતાંય આ મોંઘવારીનો માર આ પ્રજા ઉપર નહીં પડવા દે એવું એક કરતા વધારે વખત કહેવામાં આવ્યું છે. અને એના કારણે ગ્લોબલ હંગર ઇન્ડેક્સની અંદર ભારત 123 દેશોમાંથી 102મું સ્થાન ધરાવે છે. અને એની અંદર બાંગ્લાદેશ 85માં ક્રમે અને પાકિસ્તાન 94 ક્રમે. એટલે બાંગ્લાદેશ અને પાકિસ્તાનની સ્થિતિ ગ્લોબલ હંગરની દ્રષ્ટિએ, ભૂખમરાની દ્રષ્ટિએ ખૂબ સારી છે. ભ્રષ્ટાચારની બાબતમાં તો અનેક વખત આ બાબત કહેવાઈ ગયેલી છે.
વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સની અંદર શિક્ષણ, સ્વાસ્થ્ય, ભ્રષ્ટાચાર, ભાઈચારો અને સરકાર પર લોકોનો વિશ્વાસ, આ માપદંડોના આધારે આ જે વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ તૈયાર થાય છે. 2024માં ભારતનું સ્થાન 126મું હતું દુનિયાના દેશોમાં, પરંતુ પાકિસ્તાનનું સ્થાન 108મું અને મ્યાનમારનું સ્થાન 118મું. એટલે આ બે દેશો ટચુકડા દેશો છે અને એમની સ્થિતિ ભારત કરતા સારી હતી. ગ્લોબલ રિસ્ક રિપોર્ટ છે એની અંદર 2024માં ખોટી માહિતી ફેલાવવામાં ભારત ટોપ ઉપર હતું. ગ્લોબલ ઇનોવેટિવ ઇન્ડેક્સની અંદર ભારત 40મા ક્રમે છે. એટલે તમે આ બધા જે આંકડાઓ આપ્યા છે આધારભૂત આંકડાઓ છે, અખબારી અહેવાલો અને સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલા આંકડાઓ છે. અને છતાંય ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે, ભારત વિશ્વગુરુ છે, આવા બધા ખોટા દાવાઓ કરી અને સાચી હકીકતો, વાસ્તવિક હકીકતોનો કાં તો દબાવવામાં આવે છે અથવા તો એ તમને જાહેર કરવામાં નથી આવતી, પરંતુ બિનજરૂરી અને ક્યારેક આવી હકીકતોનો દૂષિત કરવામાં, ભ્રમિત કરી અને તમને માહિતી આપવામાં વાસ્તવિક સ્થિતિ જે જાહેર કરવામાં આવે છે અને વાસ્તવિક સ્થળ સ્થિતિ જે હોય જુદી હોય છે. એટલે મિત્રો, આ ભારતની તમામ પ્રજાને લાગુ પડતી બાબત છે. ભારતના પ્રધાનમંત્રીએ 12 વર્ષનો સમયગાળો પૂરો કર્યો એ સારી વાત છે, પરંતુ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ જે સમયગાળાની અંદર જે કામ કર્યું એ વખતે ભારત એક આર્થિક રીતે અતિશય પછાત દેશો પૈકીનું તો શિક્ષણની બાબતમાં બહુ ખરાબ પરિસ્થિતિ હતી, લશ્કરી દ્રષ્ટિએ ખૂબ ખરાબ બાબત હતી અને એ સમયગાળા દરમિયાન ભારતનો સ્થિર કરી અને છેલ્લે 90-91 પછી નવી આર્થિક નીતિના અમલીકરણ પછી ભારત આર્થિક રીતે સદ્ધર બનતું હતું. અને જ્યારે મનમોહન સિંહની સરકારે સત્તાના સૂત્રો એનડીએ સરકારને સોંપે ત્યારે 350 કરતા લગભગ 364 અબજ ડોલર જેટલું ફોરેક્સ રિઝર્વ આપી અને છૂટા થયેલા છે. નહીં કે ભારત એ દિવસે ફોરેક્સ રિઝર્વની દ્રષ્ટિએ ઝીરોની સ્થિતિમાં હતું એવું નહોતું. એટલે આવી ઘણી બધી બાબતો છે. આ બાબતો પણ જાહેર થવી જોઈએ અથવા તમારા અભ્યાસમાં હોવી જરૂરી છે, જેથી જે ગોબર માનસ પુત્રો છે એ ખોટા હોપાહોપ કરતા હોય એ લોકોએ પણ આવી સ્થિતિ જાણવી સમજવી જરૂરી છે. તમારે પણ જાણવી સમજવી જરૂરી છે. તમને આ બાબત યોગ્ય લાગતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. ફરી વખત વળી પાછા આવા જ વિષય સાથે મળીશું. આવજો.